મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે એસપીજી સંમેલન કાર્યક્રમ। નોંધનીય છે કે સરદાર પટેલ ગ્રુપ આયોજિત એસપીજી પરિવાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ પણ તેમાં હાજર રહેવાના છે। સમાજને સંગઠિત રાખવાના હેતુ સાથે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખાસ આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત આ એસપીજી પરિવાર સમારોહ છે જેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને સાથે જ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે। સમાજને સંગઠિત રાખવાના હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે સમારોહનું, જેમાં મોટી સંખ્યામાં નેતાઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળી શકે છે। તો સરદાર પટેલ ગ્રુપ આયોજિત એસપીજી પરિવાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળશે। તો સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને સાથે જ અનેક દિગ્ગજ નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી શકે છે। સમાજને સંગઠિત રાખવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને પણ તૈયારીઓ પૂર્ણ થઈ છે। આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર પટેલ ગ્રુપ આયોજિત એસપીજી પરિવાર સમારોહ યોજાશે, જેમાં ખાસ મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે અને તેની સાથે જ અનેક દિગ્ગજ નેતાઓની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી શકે છે। તો પૂર્વેન પટેલ આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા છે એસપીજીના। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। સ્નેહ મિલન કાર્યક્રમ આ યોજાયો છે, શું કહેશો તેના વિશે? આમ તો દર વખતે ડિસેમ્બરમાં આ રીતે કાર્યક્રમો યોજતા હોઈએ છીએ। મૂળ વિષય એવો છે કે સમાજની એકતા જળવાઈ રહે અને સંગઠિત રહે। અને હાલ જે વર્તમાન સમયમાં તમે જોઈ શકો છો કે હમણાં જે લગ્ન નોંધણી ભાગેડુ પ્રેમ લગ્ન ની સામે જે અમે જે મુહિમ ઉપાડી છે એ મુદ્દા છે યુવાન યુવતીઓમાં આજે વ્યસન અને ફેશનના નામે જે બદીઓ છે એ એમાંથી થોડા મુક્ત થાય, એટલે એક બાબત છે એને લઈને અમે આ રીતે કાર્યક્રમ કર્યો છે। એટલે એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, આપણા ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ આમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। જી બિલકુલ, ધન્યવાદ આપ સાથે જોડાયા તે બદલ। તો સીએમની ઉપસ્થિતિમાં આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે જોડાયા છે। અરુણ, જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ ડેપ્યુટી સીએમની પણ ઉપસ્થિતિ જોવા મળશે, શું ખાસ રહેવાનું છે આ સમારોહમાં? લવલીન, સૌથી મહત્વનું છે કે પાટીદાર સમાજમાં જે રીતે દીકરીઓ જે છે તેમના દ્વારા કેટલીક વાર જે રીતે પ્રેમ લગ્નના બનાવો બને છે ને પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ સંદર્ભે પ્રશ્નાર્થ સર્જાય છે ને પરિણામે પરિવારમાં જે વિવાદ સર્જાય છે ને ખાસ કરીને પાટીદાર સમાજમાં આ પ્રકારના અનેક પ્રકારના બનાવો બને છે, ત્યારે તેના પર બ્રેક લગાવવાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પાટીદાર સમાજ દ્વારા લેવામાં આવે છે। તેમાં માતા પિતાની સંમતિમાં પ્રેમ લગ્ન કરવામાં આવે ને તેના સંદર્ભમાં એક કાયદો પણ ગુજરાત સરકાર દ્વારા ઘડી કરવામાં આવે તેવી માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ગ્રુપ દ્વારા સમગ્ર પરિવારનું જે સ્નેહમિલન સમારોહ આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે ભલે મુખ્યમંત્રી દિલ્હીની મુલાકાતે છે, પરંતુ બપોર સુધીમાં તેઓ પરત આવી જવાના છે અને પરત ફર્યા બાદ સાંજના સમયમાં કલોલ ખાતે આ સમગ્ર પરિવાર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આના સંદર્ભે જે કાયદો ઘડી કાઢવાનો છે તેના સંદર્ભમાં પાટીદાર સમાજની અને ખાસ કરીને એસપીજી ગ્રુપની શું રજૂઆત છે તેના સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત આજના સમયમાં જે રીતે વર્તમાન સમયમાં યુવા વર્ગ ગેરમાર્ગે દોરાય છે અને ખાસ કરીને વ્યસનની બધી તેમજ સમાજ સુધારા સંદર્ભે જે મહત્વના કાર્યો કરવાના હોય તેમાં યુવા વર્ગનું મહત્વનું યોગદાન અને તેમાં પણ પાટીદાર સમાજના યોગદાન સહિતના મુદ્દાની ચર્ચા થશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત બિલકુલ આભાર સાથે જોડાવા બદલ। તો સમાજને સંગઠિત રાખવાના હેતુસર આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે।